ધરાવીન ધાન ન નીપજે, કુળવીન માળું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં કોથલ પદમણી હોય. માં હોય સારી, બાપ સારા હોય, સંતાનને સંસ્કાર સારા આપ્યા હોય તો જીવનમાં ધન્યતા અનુભવાય. પૈસો કેટલો છે ને એ મહત્વ નથી, પણ આપણી પાસે સંતતિ કેવી છે ને એ બહુ મહત્વનું છે. સંપત્તિની બહુ જરૂર નથી, કારણ કે ભગવાનનો નિયમ છે ભૂખ્યો ઉઠાડે, હુવાડતો જ નથી કોઈને. ભૂખ્યો ખાલી ઉઠાડે છે, ભૂખ્યો સુવાડતો નથી કોઈને. પણ આ સંસારમાં સંપત્તિ ઓછી હોય તો ચાલે, પણ સંતતિમાં સંસ્કારો બહુ સારા હોવા જોઈએ. તમારા કરોડો રૂપિયાની સંપત્તિ હોય પણ તમારા દીકરાઓ અવળા રસ્તે ચડી જાય, તમારી કરોડો રૂપિયાની સંપત્તિ ધૂળને ધાણી થઈ જાય, તમારી પાસે કાંઈ ન હોય, ભલે નાનું એવું મકાન હોય, પહેરવા માટે ભલે પૂરતા જ કપડાં હોય ખાલી, પણ તમારા છોકરાઓના સંસ્કાર સારા હોય, સંતોની સાથે બેઠતા ઉઠતા હોય, સારા માણસોની સાથે રહેતા જતા હોય, કોઈના દુઃખમાં ભાગીદાર થતા હોય, તો આ સંસારમાં ભગવાન પણ રાજી થાય કે સારા છોકરાઓ છે. તમારો પરિવાર તમારા ઉપર ગર્વ લઈ. તો આજે આપણી ફરજ છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. આ કથા બતાવે છે કે મા બાપ જેવા મા બાપ જો આપણી ગમે તેવા કાર્યથી આપણાથી મોઢું ન ફેરવતા હોય તો આપણા યુવાનોની ફરજ છે કે મા બાપની ગમે તે પરિસ્થિતિમાં આપણાથી મોઢું ન ફેરવાવું જોઈએ કોઈ દિવસ. એની ગમે તે સ્થિતિ હોય, બસ એક વસ્તુ યાદ કરજો ને, ખાલી તમે જ્યારે નાના હોવ છો અને તમને ખાતા નથી આવડતું, છતાંય તમે જ્યારે હાથે જમો છો ને તમારા હાથથી પડેલી વસ્તુ તમારા કપડા ગંદા થાય છે, આપણા મા બાપે કોઈ દિવસ અરુચિ પેદા કરી? હાલો, આપણા મા બાપે કોઈ દિવસ એવું જોયું? અરે તમે વધારે કપડા ગંદા કરો તો એને જોઈને આનંદ આવે કે કઈ વાંધો નહીં, જાતે ખાય છે ને. તો બસ આ વાક્યને જિંદગી ભર યાદ રાખજો કે જ્યારે આપણને ખાતા નહોતું આવડતું, આપણા હાથે આપણને જ્યારે લેવાતું નહોતું, જ્યારે આપણી ઉંમર નાની હતી, આપણા હાથમાં તાકાત નહોતી, ત્યારે કપડાં બગડતા હતા, છતાં પણ મા બાપ કોઈ મોઢું નહોતા બગાડતા. તો જ્યારે મા બાપ વૃદ્ધ થાય અને એ જમતા હોય, જ્યારે એના હાથમાંથી કોળિયા પડી જાય ને ત્યારે કપડાં બગડે તો મોઢા ન બગાડશો ક્યારેય. એની સેવા કરજો. બાકી લાખો રૂપિયા કમાતા હશો પણ તમારા મા બાપ જો તમારાથી રાજી નહીં થાય તો એ લાખમાં શું છે? લાખો